છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ઉપેન્દ્ર રાઠવા અને ઉપપ્રમુખ પદ માટે રાયસિંગ ભેલે ઉમેદવારી નોંધાવી છે, તો બીજી તરફ બહુમતી ન હોવા છતાં આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં એન્ટ્રી કરતા પ્રમુખ પદ માટે રાજેશ રાઠવાએ ફોર્મ ભર્યું છે। જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી ભાજપ પાસે 19 અને આપ પાસે 13 સભ્યો હોવાના કારણે હવે ચૂંટણીને લઈને રાજકીય ચર્ચાઓ ગરમાઈ રહી છે। છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં ભાજપના 19 સભ્યો છે અને આમ આદમી પાર્ટીના 13 સભ્યો છે, ત્યારે બંને પાર્ટીઓએ જિલ્લા પંચાયતના પ્રમુખ માટે ફોર્મ ભર્યું છે। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ જિલ્લા પંચાયતની દ્રશ્યોથી આવતીકાલે અહીંયા પ્રમુખ માટે મતદાન થશે। બંને પાર્ટીઓ ઉમેદવારી નોંધાવતા હાલ તો ભાજપ જે છે તે આદિવાસી પ્રમુખ તરીકેની જે લોકોની માંગ હતી તેને સંતોષી છે। ઉપેન્દ્ર રાઠવાને ઉમેદવારી કરાવી છે, જ્યારે આમ આદમી પાર્ટીમાંથી રાજેશ લગામીને ઉમેદવારી કરાવી છે। હાલ તો ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી છે, એટલે ભાજપ જિલ્લા પંચાયતના સુકાન સંભાળ